દેખાતા કેમ નહીં ભૂતળી બેન? ઘર બર ખુલ્લું રાખીને ભૂતળી બેન ચા ભાટકવા હાલ્યા ગયા કોણ જાણે. આ જલપા ડોહીને હખનીને આખો દી લોહી પીવા પૂંગી જાવે. હા જલપા બેન કયો ને. ભૂતળી બેન એમ કહેતી હતી કે તમારે ઘરે થોડી ખાંડ હોય તો આપો ને, અમારી ઘરે ખાંડ થઈ રહી છે. જલપા બેન હું તમને ખાંડ હત તો દેતો ખરી પણ થઈ રહી છે લ્યો. નકર તો હું દઈ દઉં, મારે એવું કઈ નહીં. ઓકે. ચપ્પલ પહેરીને ધોડ્યા આયા એમે નથી ફટાબટા મારલ છે તે ચપ્પલ ન પહેરીને આવ ડોકરી ખરાબ છે ને કઈ. જલપા બેન બીજી વાર આવો ને તે ધ્યાન રાખજો, ચપ્પલ પહેરીને આવવાનું નથી, બારે ઉતારીને આવજો ચપ્પલ. ઓકે. નકર પછી ફટો મરાવી. ઓકે શું? આ જલપા બેન નામાં કઈ લાજ શરમ છે જ નહીં, રોજે રોજ માંગવા પૂંગી જાવે. ઘડીક એને ખાંડ થઈ રે, ઘડીક મીઠું થઈ રે, ઘડીક મરચું થઈ રે. એને મીઠું ને મરચું ને બનાવવા ટાણે હંધોય થઈ રે. જે મેકઅપ કરશે ને ત્યાં તો એને લિપસ્ટિક પાવડર કોઈ દી ની ખૂટે. આ પાડોશીને ભગવાને કઈ માટીને ઘડ્યા કોણ જાણે. આપણે શું કોણ પંચાયત કરે? મને તો જરીએ ન ગમે હો પંચાયત કરવી. હું તો છે ને કોઈની પંચાયત કરું જ નહીં. એ ભૂતડી કોણ હતું? અને એક આ ડોશીમાં પંચાયત કર્યા વગર હાલે જ નહીં. આખો દી નવરા બેઠા હોય તે કક તો કામ કરવું ને તે આલાની ને બાલાની દે જ રે. શું મારી સામે ડોરા ફાડીને જોવે હેરી? કોણ હતું એમ પૂછ્યું છે તને? તમારા ફેવરેટ પાડોશી હતા મમ્મીજી જલપા બેન. તારામાં કઈ અકલ બકલ છે કે નહીં? કોઈ આવે તો એને ઘરે બેહવાનું તો કહેવાય ને. ચાય પાણી પાવા ન પડે એટલે બેહવાનું ન કે. તારામાં તો કઈ મીઠું છે કે નહીં ભૂતડી? તમારામાં બહુ મીઠું લાગે. મમ્મીજી ઈ પાડોશી રે ની તમારા ઘરે બેહીને ચાય પીવા નતા આયા. ઈ તમારા પાડોશીથી તો ઘણા માંગણિયા જ છે, માંગવા આયા તા. ઠીક એવું હતું હે? હવે એવું જ હતું ને? જીભડો લાંબો છે, ખાલી બોલ બોલ કરતા આવડે. હા ભરવું તો કઈ હોય નહીં. ભૂતડી તોય ચાય તો પવાય. હા એટલે તમે એ દીને ચાય ઢકેડવા જાવ કઈ એન ઘરે? ના ના એમાં શું શરમાવશો મમ્મીજી? કહી દો ને ઉએ ઉએ ચાય ઢકેડવા જ જાવી બચારાને. ખાવાથી જ ઊંચા ના આયા. આવડું શરીર વધ્યું, આવડો ફંદો વધ્યો તો એ કેસે હજી ચાય ઢકેડું. આ તો બચારી હું હારી કઈ કેતી નથી તમને. તમે મને ગમે એટલું કહી જાવ, મેં તમને કોઈ દી કઈ કીધું? હવે ભૂતળી તો બહુ હારી છે હો, તું મને કોઈ દી કઈ કેતી જ નથી. જીભડારી પોતાનો જીભડો કઈ ઓછો નહીં, નામ દેશે અમારું. મમ્મીજી હું જીએ જાવ ને તેમાં લારે લારે ફરજો ની, મને ડિસ્ટર્બ કરજો માં, મારે કામ છે કેટલું. અને આજ હાજે છે ને મારા માવતરને ત્યાં જમવાનું રાખ્યું છે. મારે નથી આલવું, તું જાજે. નકાય તમને લઈએ નથી જાવા મમ્મીજી. બાય બાય. આ ગધેડીને તો એક દીધી હોય ને જાણે પાપ ન થાય. મમ્મીજી તો તમારી ખોટી વાત હો. મમ્મીજી ગીતામાં એમ લખ્યું છે કે દીકરી કે વહુ ઉપર હાથ અડાડીને તે ઘોર પાપ લાગે. તોય તમે સમજો નહીં તો મને બે અડાડતા તો આવડે જ છે. હાલી જાને ભૂંડી હરખમણી. હજી મેં અડાડીએ નથી ને હોશિયારી મારે ખોટી. મેં તને મારી હોશિયારી કરે. જીભડારી નલાયક છે. હા નલાયક ફાટલ તો જો વટી ભડીને ઉપર ચડી ગઈ. એને શું હે રહી ફોનમાં ડોરા કાઢશે રહી. અહીંયા હાહુ ભલે ને રહોડામાં કામ કરતી હોય, આ મહારાણી હું તો હશે. હું તો ભગવાનને એટલું જ કહીશ કે આવી કપાતર વહુ કોઈને ન દેજો. મમ્મીજી પસ્તાશો એવું માંગજો નહીં. અને તમને જે વહેમ હોય ને કે ઉપર જઈને ફોનમાં ડોરા કાઢતી હતી તો તમને કહી દઉં કે વોશિંગ મશીનમાં કપડા નાખવા ગઈ હતી કે ડોરા નથી તાણતી મોબાઈલમાં. જીભડારીને કામ કરું તો વાલી નકર કાલી. કામ કરીએ તો જ વાલો હોય ને, સેડારી નામ વાલા ન હોય કઈ કોઈને. હું એ તમને ઈ જ કહું છું મમ્મીજી, તમે કઈ કામ ન કરો તો પછી મને ચોથી વાલો હોવ તમે. હા વળી કામ તો અમારી હાહુ એ નથી કરતી તો એ મને તો વાલી હતી અમારી હાહુ. હા મમ્મીજી મને ખબર છે તમને તમારી હાહુ કેટલી વાલી હતી. બેનને ફોન કરી કરીને ખબર છે ને, વગોણા કરી કરીને જીભડો લઈ લે આખો. કાલે બજારમાં ગઈ હતી કેટલી ચોકલેટો લઈ આવી ભૂતડી? એટલી ચોકલેટો ખવાય? તું તો ખાઉધરી ખા જ કરે આખો દી, બજારનો નકરા રૂગા ખર્ચા જ કરે. કે ચોકલેટ તો હું લઈ આવું મારી હાહુ હાટુ, પણ મારી હાહુ વજર હું કેસે મમ્મા. એ મમ્મીજી જડબારી વજર હું ગોહું તે આખા ગામને કહેવાનું ચા આવે? એમાં કઈ કહેવાનું ના. મમ્મીજી તમારું નાક ભર્યું હોય કારું કારું, સેડા લટકતા જોય કારા કારા ધંધાઈને ખબર પડી જ જાય તમે વજર હું કોસો. ફાટલ છો તું તો હાવ. થેન્ક યુ મમ્મીજી. નાટકિયાણી. મમ્મીજી આટલી વાત તમે બોલી ધો ને, હવે મારો બોલવાનો વારો આવ્યો. હું આવી નથી ત્યાં તમે બડબડ કરતા હતા ખબર છે? પોતે મહારાણી ઉપર લેટતી હશે ને હું અહીંયા કિચનમાં શેકાઉં હું રહી. તમે મને બતાવો આજે કયું કામ કર્યું અહીંયા ઊભા રહીને બતાવો તમે. મારા વગોણા કર્યા સિવાય તમે એક કામ કર્યું ના હોય ડોસીમાં. હું તમને છે ને સારી રીતે ઓળખું છું.
તમારો તો મમ્મી માથું ખાવામાં નંબર 1 ને આવે. બોલે કોણ તારા ભેગે? ના જ બોલાય મમ્મીજી, ને હવે તો હવા ફૂસ જ થવાની. હા જે હું હાલવા નથી તાર માવતને તે ખાવા, માર ખાવાનું બનાવી નાખજે. ભાઈ જેને ખાવાનું હોય ઈ બનાવે, હું બહુ કાઈ નહીં બનાવું. મારે તૈયાર થાવ તમારે ખાવાનું બનાવું. જી ભડા રીતી એ કાઈ નહીં ન બનાવવું હોય તો. ઓકે તમે છે ને તમારો હાથે જ બનાવી લેજો. આ બેઠા બેઠા હાથ ને પગ ને હંધોય હાથી જેવું થાય છે રહ્યું. એકાદું કામ કરશો ને તે શરીરે હારું ઉપડશે મમ્મીજી. વટવેડિયાની વટવાનો શોખ છે રૂગો, બાજવામાં તો પેલો નંબર. બાજવા હાટું તો ગમે ત્યાં પૂંગી આવે. હવે મારે હુઈ જાવ છે, બોલાવજે ની મને. 2 કલાક પૂરતા કે પછી હાવ હુઈ જાવ છો મમ્મીજી? અહીંયા હાલી તને હાવ હુરાવી દઉં છે ડારી. હુઈ જાવ મમ્મીજી, હુઈ જાવ, હું તો મજાક કરું છું. જી ભડારી બોલવામાં કાંઈ ભન નથી. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. મૂંગી રે તો જી ભડારી. આખી દુનિયામાં હાહુ વહુ જેવો રિશ્તો કોઈનો નહીં હોય, કાબર ચિત્રો. શું કયો તમે મારા કલેજા? ઈ તો હારું યાદ આવ્યું કે ભૂતડાને કહેવાનું છે કે આજ હાજે મારા માવતરને તે ખાવાનું રાખ્યું છે, મારું ને તારું. હા અમારે હાહુ વહુને કોઈ દી કંકાસ પૂરો ન થાય ને બાજવામાં હંધોય ભૂલાઈ જાય. હું ને મારા હાહુ વઠીએ ને એમાં મારું જરીએ વક નથી હોતો, હંધોય વક મારી હાહુનો જ હોય. હા તો શું મને જી ભડારી હાહુ જડી છે ને એટલે. મારી હાહુન કેજો નહીં હો, નકર પછી કડાકા ને ભડાકા થઈ જશે. સસુરાલ ગંદા ફૂલ, સસુરાલ ગંદા ફૂલ, કે ચોકલેટ તો હું લઈ આલું મારા ઘરવાળાને, પણ મારો ઘરવાળો માવો ખાય છે. મમ્મા માવો ખાતા હોય એને મોકલી દો તમારે. કાલે તો ઉત્તરાયણે પૂરી થઈ ગઈ, લ્યો પતંગ ચગાવતા તો આવડે નહીં. આખો દી ચા ખટપટ કરે કોણ જાણે. હવે ફટો મારતો તો મરાઈ ગયો. હવે ફટો તો મારા ભાગ ખુલે, તમે ફટો મારો તો. એટલે તો ફટો નથી મારતો, પછી હું ફટો મારો તું શું કરે આરહુડી? હારે હવે ખોટી બહેસ ન કરો મારા ભેગે. હું તમને એમ કહું છું કે આજ હજે છે ને મારા માવતરને ત્યાં ખાવાનું રાખ્યું છે. ના ઓ ભાઈ, તારા ભાઈ પાસે મારે નથી ખાવા જાવ, પગે લાગુ તારા ભાઈને. કાવરી મારા ભાઈએ કેવા અસલ પ્રેમથી બોલાય ખાવા આવજો ને તમે કયો ના. ના જ પાડું ને, નામ છે ખાલી એનું ખાવાનું. હું જાઉં એટલે 5 જણા મારે ઠગા થાય. કેસે આવો એટલે ગાંઠિયા લઈ આવજો, સોન પાપડી લઈ આવજો, કાજુ કતરી લઈ આવજો. એના કરતા ઈ હંધોય લઈ આવીને આપણે ઘરે જ ખાઈ લેશું. કાંઈ જરૂર નથી, તારે નથી જાવ ને મારે નથી જાવ. ઈ તો આપી દેશે મારો ભાઈ તમને પૈસા, મફતમાં નહીં લે કાંઈ. તારો ભાઈ શું આપે? ચીકણો છે ચીકણો, કાંઈ નથી આપતો. અને કહી દઉં છું મારે ખાવા નથી જાવું અને તું એ નથી જવાની. સાની મની ઘરે બેહીને સોન પાપડી ને ગઠિયા ને બધું અહીંયા લઈ આવીને આપણે જ ખાઈ લેશું. કાંઈ જરૂર નથી જવાની. પાછો તો લઈને જાય એટલે એકલો રહ્યો ખાવું ધ્રો હંધોય ખાઈ જાય, જાણે કેમ કોઈ દી જોયો ન હોય. ડાકુની વાર મંડે ખાવા. આપણાને તો હામુય નહીં કરે શેડારો. હા હવે ઘણું બોલજો નહીં. તું ચૂપ રહે ચુડેલ, તું એ કઈ ઓસીની નથી. સાની મની જા, આપણે છે ને કાંઈ જવા નથી, તને કહી દઉં છું. જાવ એટલે ખાવું નહીં, ઘણો 5000 નો ખર્ચો હોય ને ઉપરથી પેટ્રોલ નો ખર્ચો. જી ભડારી જ્યાં હોય ને ત્યાં ખાવાની ના જ પાડી દો તમે. નથી જાવું તે કીધી જવાનું મારે. જીદી પોતે ખવડાવે ને તીદી. નથી જાવ ને છેલ્લી વાર પૂછું હું. ના નથી જાઉં, છેલ્લી વાર પૂછું હું. કીધું ને નથી જાઉં. હા તો મારે પાણીપુરી ખાવી, જાવ લઈ આવજો પાણીપુરી. 100 રૂપિયાની લઈને આવજો મારી એકલીની. એ ડાકુ પેટ છે કે ખટારો? જાણે કેમ કોઈ દી જોયું ના હોય. નથી જોયું ને તમે ચા કોઈ દી ખવરાવો છો માર માવતરને તે ખાતી રોજ પાણીપુરી ને દાબેલી ને. તમે તો કોઈ લઈએ નથી દેતા. તમારે ને તમાર મમ્મીને તો પૈસા વપરાઈ જાય બચારાને. ખોટો છે ને જીભડો આગજે નહીં. તાર પાણીપુરી ખાવી હોય ને તે લઈ આવીશ. હા તો જાઓ પાણીપુરી લઈ આવો જાઓ. કેટલી વાર કીધું કે ઘરમાં કેટલો ભંગાર પડ્યો હે, ભંગાર વાળાને દઈ દ્યો તે ચા ગનારે જ છે. તું જ દી આવજા ટીવી ને ફ્રીજ ને હંધોય દઈ દેજે. તારા ઘરવાળાને દઈ દેજે ભંગારમાં. બસ હો હવે ઈ સાચી વાત છે, તારા ભાઈને કોઈ ભંગારમાં નહીં લે. બોલવામાં પેલો નંબર આવે ખાલી. પાણીપુરી જોવે હો, કહી દઉં છું. હા બા મને ખબર છે તું ચુડેલ છે, તાર ડાકણ જેવડું પેટ છે, તાર પાણીપુરી જોશે. ડાકણ ખાવાથી જ ને ધરાણી. કોઈ દી આ ખાઉં તે ખાઉં, ઢેકડું ખાઉં, પૂસડું ખાઉં, જાડુડી. મારું તો કોઈ દી ગન્નાર્યું જ નહીં. ના પાડી દીધી. બોલો તારા પિયરમાં ખાવા નથી જાઉં, તારા ભાઈને ઘરે ખાવા નથી જાઉં. મારે તો હારું પાણીપુરી ખાવા જડી. આમ તો કીધી જડે તા બટકિયા દે નહીં પાણીપુરી ખાવા. માન દીકરાને બેન પૈસા વપરાઈ જાય બટકિયા. આપણે ખાઈને તો એને પૈસા વપરાઈ જાય ને પોતે આખો દી લેડ કરશે ત્યાં એને પૈસા નહીં વપરાય. મને કહેશે ડાકણ જેવો પેટ. તમારું તો જુઓ ડાકુ મંગલસિંહ જેવું છે, ખટારો.
વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને ભૂલાઈ ન જાય ને એટલે યાદ કરાવું હો. મારા ડાકોરનો ઠાકોર, કાળિયો ઠાકર, દ્વારકાધીશ માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.